હોય પણ જીભ બોલે ને એટલે હાડકાની જીભ વાળે. તો દીકરી છે ને એ માની બંગડી દીકરીને થઈ રહે ને પેલા તો પહેરતા ચૂડી એટલે એ કે સમજવાનું કે દીકરી યુવાન થઈ ગઈ છે. અને બાપનું પગરખું એટલે કે બાપનું જે ચપ્પલ કે બૂટ જે હોય એ થઈ જાય ને એટલે દીકરો યુવાન થઈ ગયો છે સમજવાનું થઈ જાય. જઈ આવે હો, ના નહીં પાડતા કે એટલે તમ તાર ઉપડી જ જવાય. કેટલા કિલો ખબર છે એટલે હસબન્ડ ને 100% અને એક કોમેન્ટ આવી હતી કે તમે કોમેન્ટના જવાબ નથી આપતા ને તમને મજા નથી આવતી. આપણે રાહ જોઈ બેઠા હોય કમેન્ટ વાંચવાની જવાબની રાહ જોતા બેઠા ઈસા ગણાવા વતન મૈંડા કીટી પાર્ટીમાંથી ઈનામ લાગ્યું. ઈનામ ભાભીને કેમ પાણી નું કરું? નાસ્તો કરતા કરતા કોણ હારે પાણી પીવે? જોયું પ્રિયાંશ ને એના પપ્પા નાસ્તો કરતા કરતા હારે પાણી પીવે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને આજે છે શુક્રવારે એટલે આજ કઈ સ્પેશિયલ છે રાહુલ? હે આજ કઈ સ્પેશિયલ છે? સ્પેશિયલ કાંઈ નથી, આજ મોડું થઈ ગયું છે. દુકાને ખોલવાની બાકી રહી ગઈ. એવું છે? કેટલા વાગ્યા? 9:30 થવા આવ્યા. ઓ 9:30. 9:30 ખોલવાની જગ્યાએ 10:30 થવા આવ્યા. અને રાહુલ છે ને જેવો શર્ટ પહેરે ને એવી ઘડિયાળ પહેરે. ગ્રીન શર્ટ એવું પહેરે, નથી ભાઈ, રહેવા દે ને. ગ્રીન શર્ટ પહેરે તો ગ્રીન ઘડિયાળ. એક જ ઘડિયાળ છે બાપા, રહેવા દે ને. એટલે ગ્રીન શર્ટ આરે જ મેચિંગ થાય એટલે ગ્રીન શર્ટ. પણ રહેવા દે ને, તમે જો કેવું કરો છો. ભાખરી ખાઈ લીધી એમ કહી દીધું તું મને કે દરરોજ ભાખરી બનાવવાની. હું ભલે વહેલો કે મોડો ગમે ત્યારે ભાખરી ખાઈ લે. કેમ એવું આજે આમ હવે એવું કેવો કયો છો તો? સવારે ભૂખ લાગે, બપોરે પછી છે ને 12 વાગે ને ત્યાં ભૂખ લાગી જાય. તો બહુ ભૂખ લાગે, પછી કાંઈ કામ ન થાય ને આમ ત્યાં આળસવાનું રેડ. બરાબર. ઓલું ઓફિસ હોય ને તો એક જગ્યાએ બેહવાનું હોય, ત્યાં કંઈ નક્કી થોડું હોય. પ્રિયાંશ ગુડ મોર્નિંગ. તો તું ભાખરી ખાશો? છે પૂરી કરી દીધી પાપાએ. હું ભૂ પાપા ભૂ આપો પીઓ. તો આપણે મમ્મી પાસે જઈએ અને મમ્મી તમે જોઈ શકો છો કે મારા ગઢા સાસુ આવે ને ત્યારે આ ખૂણે બેઠા હોય, સોફાના એક્ઝેક્ટ આ જ ખૂણે બેસે. એટલે હવે સાસુ પછીની પદવી વહુની જ હોય. એટલે ભાઈ બા ન હોય ને ત્યારે મમ્મીની પદવી સંભાળવાની હોય. તો મમ્મી જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. અને આજનો તમારને આપી દઈએ સુવિચાર. સફળતા એ છે જ્યાં પ્રામાણિકતા અને વ્યવસાયિકતા હોય, તે જ આપણી સફળતા છે. હા મમ્મી, એટલે સફળતા કોને કહેવાય એ મમ્મી સમજાવે. હમણાં અમે સફળતા તરફ જઈએ છીએ ને એટલે મમ્મી સફળતા તરફ એ સમજાવે. એટલે ઓલા જવું છે વિચાર સાથે, એટલે કે સુવિચાર સાથે મમ્મી જ્ઞાન આપે છે. એટલે જેમાં સફળતા એને જ કહેવાય કે જેમાં પ્રામાણિકતા હોય અને વ્યવસાયિકતા પણ હોય. હા બરોબર, વાંધો ને હાલે. બેયનો મેળ બેસે ને તો જ તો કહેવાય સફળતા સફળતા. કહેવાય. મમ્મી તમને ક્વેશ્ચન પૂછું. હું જોઉં આજે ઘરમાં કોને કોને કેટલું યાદ છે એકબીજા પ્રત્યે. મમ્મી મનસ્વીનો બર્થડે ક્યારે આવે? લ્યો નહીં ને એવો જ પ્રશ્ન હા પૂછ્યો. એ તો તે હાલો કયો ને. 23/6/5 હા 2 મે. 2 મે. પ્રિયાંશ પ્રિયાંશ નો હા. એનો તો કોઈને યાદ ન હોય. કેમ? 20 ઓક્ટોબર 20 નવેમ્બર. હાલો 20 નવેમ્બર મમ્મી બોલા. પ્રિયાંશનો બર્થડે કઈ છે? નથી યાદ. 20 નવેમ્બર. આમ તો આ કેવો ભાગેશ, ભાગવું નથી. ઉભા રહ્યા અહીંયા ઉભા રહ્યા. તમારા મમ્મીનો બર્થડે ક્યારે છે? એટલે કે આપણા મમ્મીનો. કોણ મમ્મી? આ મમ્મી જો આ તારા મમ્મી મને થોડે બર્થડે. મારા મમ્મીનો નહીં. અહીંયા હાલો. તું બોલ. એની બર્થડે તારી બર્થડે ક્યારે છે? 1/5. કર તો કેમ કરવાની બર્થડે? કેમ કરવાની બર્થડે? જો આમ કરવાની, પછી કેમ તાલી પાછો પાડવાની? વળી મને કેવા આવે છે મારી બર્થડે ટુ યુ. કાઈ નહીં હાલો. તમે આપણે મેરેજ ડેટ બોલો તો. હા મેરેજ ડેટ. 25/11 અને ઉભા રહ્યો. મારી બર્થ ડેટ બોલો. 21/5 આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા એ ડેટ બોલો. 3/5 અરે વાહ મમ્મી ક્યાં આપકા બચ્ચા હે. વાહ ઇન્ટેલિજન્ટ. મને એમ કે પાસે ક્યાં ફર્સ્ટ ટાઈમ મળ્યા? હા. 3 ના 3/5 નહીં 3 નો બોલ્યા. મારે ના 3/5 તો રોંગ બોલ્યા.
બોલ્યા મમ્મી 3 હતું તમે પહેલી વખત મળ્યાની 3 ડેટ હતી હાલો ખોટું બોલ્યા છે હાલો રાહુલ એક માં ના પાસ લાઈટ થઈ ગઈ ને એટલે મન કે એટલે હાલી ગયું એમ ભાભી તો તમે કાંઈ ના લો હવે તો તમારું જોયું કે મારા ભાઈને તમારી પેલી મુલાકાત કઈ ડેટ 23/4 મમ્મી સાચું 23/4 તો એંગેજમેન્ટ ડેટ રૂપેશ શ્રીફળ એંગેજમેન્ટ જેવું 20/5 20/5 આપણે મમ્મીમાં મે મહિનો 19/5 હા મમ્મી મે મહિનો બહુ હેવી લાગે છે મે મહિનામાં મારો બર્થડે પછી અમારે એંગેજમેન્ટ ડેટ હયાંશનો બર્થડે ભાભીને એંગેજમેન્ટ મે મહિનો એટલે આપણે લકી ડે લકી છે બહુ લકી પછી મારા ભાઈની બર્થડે 31 ડિસેમ્બર જાન્યુઆરી 31 જાન્યુઆરી પેલા 31 ડિસેમ્બર પછી 31 જાન્યુઆરી કઈ છે મમ્મી સાચું જાન્યુઆરી એટલે કન્ફર્મ તો કરવું પડે ને પેલા ભાભી 31 ડિસેમ્બર એટલે મતલબમાં તો જીભ છે ભાઈ એમાં કાંઈ ક્યાં હાડક્યું છે એ તો લહરી જાય જીભને હાડક્યું ન હોય પણ જો જીભ કોકને વાગી જાય ને તો હાડકાની જેમ જ વાગે સાચી વાઈટ હાઈટ કોઈ થોડુંક પાછળ રહી જાય જીભને હાડક્યું ન હોય પણ જીભ જેને વાગી જાય ને એને હાડકાની જેમ જ વાગે અને એવું વાગે ને કે જિંદગી ભર ન ભૂલાય બધા જખમ ભૂરાઈ જાય બધા ઘા છે ને ઈ ભરાય જાય. સમય જાતા ભરાઈ જાય પણ આ ઘા નથી આ ભરાય. ઘા એટલે તો કીધું છે કે જે કોઈ નો સર્જે ને એવો વિનાશ વાણી સર્જે છે વાણી કરે ને એવી ઘાણી કોઈ નથી કરતું એવું એવો સુવિચાર વાંચ્યો તો હા જીભને હાડક્યું ન હોય પણ જીભ બોલે ને એટલે હાડકાની જેમ વાગે અચ્છા બરોબર છે એકદમ વાત સાચી છે જીભ છે ને ઈ કામ કરે ને આપણે ગમે એવું વાગ્યું હોય ને તો સમય જતા ઈ ભરાઈ જાય પણ જીભનો ઘા ન ભરાય એટલે તો રેશું આપણા વેદો છે ને એમાંય આપણા ઋષિઓ લખી ગયા છે આપણા વેદોમાં એમ કીધું છે કે વાણીનો અને પાણીનો ખોટો બગાડ નહીં કરવો એ કુદરતી સંપત્તિ છે પછી આવતા જન્મે ન મળે અચ્છા વિચારીને વાપરવું વાણી અને પાણી આ બંને વસ્તુ જે વિચારીને વાપરે ને એને ટકે ગમે એ વસ્તુ હોય વિચારીને વાપરો ને તો સદુપયોગ એનું કરવો. કદર જે વસ્તુની કદર કરવી ને ઈ લાંબી ટકે પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય બરાબર ને? એટલા માટે તો ભગવાને આપણને જ બધું આપ્યું છે ને વિચારવાનું બોલવું ચાલવું ગણવું આ બધી જે વસ્તુ છે હવે નિયમો આપણને જ કેમ લાગુ પડે બરાબર આપણે મનુષ્ય છીએ હા. એટલે મનુષ્ય એટલે મનુ ઋષિ મનુના સંતાન હા મનુના સંતાન છીએ આપણે એટલા માટે આપણે બધા નિયમો આપ્યા પ્રશ્ન છે ભગવાને જન્મ જ હું કામ આપ્યો ભગવાને જો ભગવાને જન્મ આપ્યો છે આ સૃષ્ટિને માણવા હાટું જાણવા હાટું એન્જોય કરવા માટે બધી પરિસ્થિતિઓનો સંઘર્ષોની સાથે સામનો કરવા માટે અને એ સંઘર્ષોની સાથે સફળતા મેળવવા માટે વાહ, વાહ. જોયું બાબુ દાદા હું શું વિચારતી આ છે અમારા હવે રે બાબુ દાદા એટલે દરરોજ હાથ ઊંચો કરીને એમ કે જય સ્વામિનારાયણ એટલે આપણે બધાને ને મળતા રહીએ અને તમે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાબુ દાદા જય સ્વામિનારાયણ બધાને કે આપણા ઘરમાં જેટલાને ભાડે ને એટલા બધાને હાથ ઊંચો કરીને કે હવારમાં. એટલો ભાવ એમ સારું એ સારું ને હારા પાડોશી છે એ પેલા પેલું સુખ પેલું સુખ હા ઈ એક મેં વાંચ્યું હતું પેલું સુખ એટલે પાડોશી સુખ કારણ કે બીજા બધા તો સગાવાલા હોય મા બાપ હોય ભાઈ બહેન હોય એ બધા દૂર હોય દૂર રહે હા બરાબર છે અને આ તો સવારે ઉઠીને પેલું મોઢું જોવાનું સવારે ઉઠીને પેલો વ્યવહાર કરવાનો આ બધું ભગવાન કરતા કે નજીક હોય ને તો પાડોશી હા હા બરાબર છે ભગવાનને જોવા હોય તો મંદિરે જવું પડે ને હા અને આ તો પાડોશી તો આમને સામને હાલો હવે આપણે કન્ટિન્યુ કામ કરી દઈએ પછી હમણાં દુકાન ઓલરેડી આજે મોડું થઈ ગયું છે તો આપણે શોપ ખોલવામાં મોડું થાય પહેલાં જ કામ પૂરું કરીને અને ત્યાં પહોંચી જઈએ અને આજે છે શુક્રવાર અમારે કીટી પાર્ટીનો દિવસ કાલે હતી કીટી પાર્ટી પણ થોડા ઓલું છું ને તો આજે અમારી કીટી પાર્ટી છે જોઈ કીટી પાર્ટીમાં કેવી મજા બાકી હવે કન્ટિન્યુ થોડોક ટાઈમ જ છે વરસ પૂરું થવા આવશે એટલે કીટી પાર્ટી પૂરી એટલે 2-3 વખત કીટી પાર્ટી થાય પછી ચાલુ થાય કે ન થાય એ તો નથી ખબર પણ આજે છે એ ફાઇનલ છે ભાભી આપણી કીટી પાર્ટીની પાર્ટી આજે હા કીટી પાર્ટી છે ને બધા વન પીસમાં આવવાના છે કોણે એવું કીધું હા લે ખોટું બોલો હા લે મારે પૂછવું જોઈએ મારા પાસે તમે- વન પીસ જ નથી
પીસ બનાવી નાખવાનું. મારા પાસે ગણાય છે, મારા પાસે ગણાય છે, બની જાય બહુ બધા. તારે વન પીસ પહેરવું એટલે હું વાર કાંઈ વાર નહીં. મારા મનુન ફ્રોક પહેરલે એટલે વન પીસ. આ મમ્મી રહેવા દો. મનોન ફ્રોક મને મમ્મી પહેરાવશે એવું લાગે છે. મારો મનોન ફ્રોક નથી પહેરવું મમ્મી. મનુન ગાઉન પહેરલે એટલે વન પીસ. ના મનોન ગાઉન કાંઈ મને થોડું થાય. મારું 50 કિલો વજન ને મારા મનુનો 25 કિલો વજન. થોડાક ટાઈમ પછી છે ને રાહુલભાઈ ને અયુને બે ને કપડા મેચ થઈ જશે ને તારે ને મનુને થઈ જશે. એ વાત બરાબર હો. હા. અને અત્યારે ખુદ હું કન્ફ્યુઝ થઈ જાઉં છું ક્યારેક સેતુબેન કે અયાંશનું ને રાહુલનું પેન્ટ આવે ને બે સેમ થાય. હા હું કવા કોનું છે, રાહુલનું છે કે અયુનું છે, એટલી કન્ફ્યુઝ થઈ જાઉં તો અત્યારથી આવું થાય તો હજુ તો અયુ 5મા 6ઠામાં આવશે ત્યાં અંકલના ને એના શૂઝ ને બધું એક હતું. હમુના અંકલ કરતા શૂઝ એને મોટા જોશે. હા અત્યારે ખુદ શૂઝ લાવે ને તો મને પહેલા હમણાં શોપિંગ કરીને આવ્યા ને શૂઝ લઈને આવ્યા ને તો મેં ડાયરી કેમ પૂછ્યું કોના છે, ખ્યાલ ન આવ્યો કે ભાઈના છે કે હયુના. મને ઘડી કેમ થયું કે ભાઈ એન માટે લાવ્યા છે. તો ભાભીને મેં પૂછ્યું ને કે કોના છે તો એણે એમ કીધું કે હયુના. તો એ એમ કન્ફર્મ થાય. આપણા વડીલો છે ને એમ કહેતા કે દીકરી જુવાન થઈ ક્યારે કેવો અને દીકરો જુવાન થયો એ ક્યારે સમજવું. તો દીકરી છે ને એ માની બંગડી દીકરીને થઈ રહે ને પેલા તો પહેરતા ચૂડી પહેરવા એટલે એ કે સમજવાનું કે દીકરી યુવાન થઈ ગઈ છે. અને બાપનું પગરખું એટલે કે બાપનું જે ચપ્પલ. ચપ્પલ કે બૂટ જે હોય એ થઈ જાય ને એટલે છોકરા. દીકરો યુવાન થઈ ગયો છે એમ અરે. સમજવાનું. બરોબર છે. આ ગણતરી વાળું વિજ્ઞાન હતું પેલા ગણતરી વાળું જોતું ને પેલા ક્યાં ઘડિયાળ હતી, ઘડિયાળે દિવસ ઉપર ને હા. રાત્રિએ તે ખબર પડે તારા ઉપરથી કેટલા વાગ્યા છે. અને પાછું પરફેક્ટ જ હોય હો. હા એમ કે કેટલા સાયા આવ્યા તો કે એટલી અડધી વસરી આવ્યા તો કે 10 વાગ્યા હશે તે 10 જ વાગ્યા હોય. મમ્મી પેલા હાવ ઘડિયાળ નહોતી કે અમુક અમુક ઘરે હતી. ના એમ બહુ જૂના કાળમાં નહોતી પણ પછી હતી તો જે વાણિયા વેપારી હોય કે કોઈ સારા ઘર હોય ને એમાં હોય. આપણા ખેડૂતોના ઘરમાં ઓછી ઘડિયાળ હતી બરાબર અને હોય ને તો જોતા નહોતું આવડતું. બરાબર છે. એટલે હોય તો જોતા ન આવડે પણ એ એક વાત સારી હતી ઘડિયાળ નહોતી ને એટલે કામ કોઠાવું જ હતી. ગોઠવવું જ અને કામ કરવાની રે ટાઈમ. પણ ઘડિયાળ ઉપર જોઈને કામ કરતા હોય તો કામ થોડુંક ઓલું તો થાય. એ લોકોને પણ કોઈ દિવસ લેટ ન થયું. બરાબર સાચી વાત છે. મૂંઝાઈ ગયા છે એવો કઈ તો વાંધો ના. તો બહુ ખીલ આમ ચહેરો બહુ ખીલેલો લાગે છે તમારે. કાંઈ ખીલેલો નહીં. સવારમાં ઉઠીને ટિફિન બનાવ્યું. માથું દુખે છે. સપનામાં સિંગાપુર જઈએ વાસના સપના તો વાંધો નહીં. નકર મેં કોઈ પૂર નથી ગયું બેન. એકે પૂર્ણ જ ગયું. સિંગાપુર હું રામપર એની થાય. એકે પર કે પૂર આવતું જ નથી. આવે તાર ભાભી કે છે કે બહાર જવાનું સપના તો મને બહુ ગમે જોવા પણ આવતા નથી. સપનાય નતા હતા જવાનું તાગું રહ્યું. સપનાય નતા હતા સપનામાં બીજું આવે. બાકી તમને ખબર તો છે કે મારા કુંડળીમાં ફરવાનો યોગ છે. પણ જાવ તેથી કેજો. જાવ ને તઈ યોગ કર્યો ને એટલાના 100 કિલોમીટરના દાયરામાં જ કર્યો. ના ના દુબઈ પણ એ તો આપણે મમ્મી આગે જાય ને તો પછી ત્યાંથી પછી 100 કિલોમીટર ગણી લેવાનું. સાચી વાત છે. ના રે ના રામપરે નહીં મૈધરપુરાય નહીં એકેય પૂરમાં નથી જવું હોય ને તો હવે આઉટ ઓફ કન્ટ્રીની ટ્રીપ ત્યાં સુધી ભાભી એમ કીધું હું ઘરની બહાર પગ નહીં મૂકું. એવી ચીડ જંગીપુર અહીંથી 100 કિલોમીટરના દાયરામાં જ આવે. જાવું છે. એકેય પૂર નથી જવું કયો તો આઉટ ઓફ કન્ટ્રીની ટ્રીપ થાય ને ત્યારે જ જવું. સી સિવાય ક્યાંય નથી જવું. ના ના એવું ન કરાય. વચ્ચે ક્યાંક લઈ જતા હોય તો પાછું અટકી જાય બધું. એટલે વયું જવાય ભાભી સાચી વાત છે. નકર તો પાંચ વારી આવ ઘરની 100 કિલોમીટર તો 100 કિલોમીટર જે ભેગું છું ઈ કિલોમીટર. કિલોમીટર કરતા વળી 100 કિલોમીટર થઈ જાય. તો જઈ આવે હો. ના નહીં ના, પાડતા ના, ન કે એટલે તમ તાર ઉપડી જ જવાય. ઓહો કરીને કેટલા કિલોમીટર ભેગા થાય ખબર છે. એટલે હસબન્ડ એમ કે હાલ અહીં જાવું છે, તૈયાર થઈ જાય એટલે તૈયાર થઈ જ જવાય. ના ન પડે એક વખત ના પડે ને તો એ લોકોને એટલું જ જોતું હોય કે કાંઈ વાંધો નહીં સારું હાલ ને થાકી ગઈ છે ને તો એ નથી એકલા જવું. વયા જાય ફરવા એ કરતા આપણે હારે જ જવાય. હારે વયું જ જવાય. ના ન પડે કે હમણાં નથી જવું એમ. કાંઈ નહીં ચાલો તો તમે કઈ કઈ જગ્યાએ અમે કેદારનાથ ગયા વર્ષે હરિદ્વાર હમણાં છે ને 2 વર્ષ તો બહુ ફર્યા ને બહુ મજા કરી. એમાં અમે બહુ કરી. લાસ્ટ ટાઈમ અમે કાશ્મીર જઈએ પણ હવે કોને ખબર આ વર્ષ કેવું જાય. અમે કાશ્મીર જાવ તો માને જ જાવ. હા એમ થોડા હાલે. માને જ જાવ. વિમાનમાં નથી જવું. વિમાનમાં નથી થાય. જે બનાવ બને ને એ વસ્તુ નથી જવાનું. વિમાનમાં જવાનું કાશ્મીર નથી જવાનું. તો ક્યાં જવું છે તમારે? વડતાલ જવું? હા ઈ હાલે. હાલે કાંઈ નહીં આપણે તમ તારા મંદિરે એટલે જવું. મારે I-20 લઈને જ જવું છે. જ્યાં જવું હોય ત્યાં હા. I-20 લઈ જ્યાં જવું હોય ત્યાં ગાડી લઈને જ જવું છે. અને અમારો ડ્રાઈવર હારે જ હશે.
ડ્રાઈવર હારે જ છે. મારા ભાઈને ડ્રાઈવર બનાવી દીધા, જોયું? ડ્રાઈવર વગર નથી જવું. ભાઈ એક ડ્રાઈવર ઉપર જ વિશ્વાસ આવે છે, પછી બીજા કોઈ ડ્રાઈવર ઉપર નથી આવતો વિશ્વાસ. જો એ વિશ્વાસ ન હોય ને એટલે ન જવાય. એટલે ડ્રાઈવર જ્યાં હોય ને એ ડ્રાઈવર હારે જ જવું છે ને ગાડી લઈને જ જવું. ઓલો હું મમ્મી મમ્મી કરે જોઈએ પ્રિયાંશ બોલાવે. હમણાં કેમ વરસાદ ન થતો, તડકો જોવો કેટલો. હમણાં નહીં હોય આગાહી, આંબા દાદાએ કઈ કરી નથી આગાહી. એવું છે તો જોઈએ હવે પાછો વરસાદ. આ તો ઓલા જેવું છે, વરસાદ ના આવે ને તો વરસાદ આવે કપડાં ન હુકાય ને કપડાં હુકાય ને તો વરસાદ ન થતા, બેમાંથી એક જ થશે. કીટી પાર્ટી પણ ધમાકા જોયો. કીટી પાર્ટીમાં હું તમને એટલો ન બતાવું કારણ કે ત્યાં શું મજાક બહુ આવતો હોય, થોડુંક આમ તેમ વાત કરતા હોય એટલે ના બતાવી શકું. બાકી નાસ્તો કરવાની આજ બહુ મજા આવી ગઈ મમ્મી. દાળ વડા આમ જો અહીંયા જો પૈસા ગણાવા હોતન માંડ્યા. કીટી પાર્ટીમાંથી ઈનામ લાગ્યું, ઈનામ ભાભીને પૈસા. રેશું નહીં લાગ્યું શું? અમને બેયના જ લાગ્યા. આજ તો બેયને ઈનામ લાગ્યું. મમ્મી આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘું શું? કીટી પાર્ટી. જો અમારું ઈનામ મેં મમ્મીને હાથમાં એમાં શું છે મમ્મી મારા પાસે દરેક નોટ છે ને સમાઈ ગયેલી ઈ રેશનનું ઇનામ છે. એમ નહીં મમ્મી જોઈ મારે જાજી નોટો લાગી. ઝાઝી નોટો પણ છે આ સરવાળો એક જ સરખો છે બેયનો. અમુક નામાં ઓછા પણ મમ્મી ભલે સરળ પણ જાજી નોટું લાગે એટલે આમ ગોલા 10 ની નોટોનો બંડલ આવે કેવું ઝાઝું લાગે. ઝાઝા પૈસા છે. ભાભીને બધી 500 બંધ ક્યાં ગઈ? એને થંતાડી હોત દીધી ખિસ્સામાં. એ હમણાં જતું ગલ્લામાં હોતે ને વઈ જાય. બસ ને મમ્મી ગયે હોતન ગલામાં સમજો હાંસ પડે ને ત્યાં કા હાંસ નો જોવે. આજ નો બાળે બાકી ગલ્લામાં નાખે પાડે. ગલામાં હાંસ નો ભાડે ત્યાં ગલા મૂકી દેના. અને આજે તો કીટી પાર્ટીમાં બ્લેક ડે. હા બધા બધાએ બ્લેક કલરના ટી શર્ટ પહેર્યા હતા ને આવતા મૂકશું. રીલ્સ મૂકશું. આ અને રીલ્સ મૂકશું. અને કીટી પાર્ટીનો આવતી કીટી પાર્ટીમાં કયો કલર ચૂઝ કરો? વ્હાઈટ. વ્હાઈટ. તો મારી પાસે વ્હાઈટ નથી. કાંઈ નહીં આપણે આમાં આવશે. વ્હાઈટ નો વ્હાઈટ ઓનલી બ્લેક. નીકળે ગલ્લો કોને કહેવાય? ગલ્લો કોને કહેવાય? જે બહાર નો નીકળે ને એને ગલ્લો કહેવાય. ગલ્લામાં નાખવાનું જ ખાનું હોય, કાઢવાનું ન હોય. હા એ વાત સાચી હો. એવું કેમ હશે? ગલ્લો એટલે જે ગ એટલે પોતે અને લો એટલે જે લે છે આપતો નથી. અરે વાહ મમ્મી વાહ. ગલ્લાનો મીનિંગ મમ્મીએ સમજાવ્યો. ગલ્લો એટલે શું? બાકી હવે સાંજે આપણે હું બનાવશું હું જમશું ને પેલા જ સેતુબેનને જ પૂછવું છે. હવે કાંઈ ખાવું નથી. મેં અને ભાભીએ વિચાર્યું કે હવે કાંઈ અમારે બી નથી ખાવું, જેમ ખાવું છે ખાઈ લેશું. ભરેલા મરચા. તો ભાભી તો અહીંયા જ છે. ભાભી વાગી ગયા 7 અને અત્યારે નવરા થયા. એટલે અત્યારે કોઈ કસ્ટમર ન હોય એટલે એ એક અમારે બહુ બધો ફાયદો છે કે અત્યારે કસ્ટમર ના હોય, કદાચ ઓછા હોય એમ. અને ધીમે ધીમે મારે ખ્યાલથી એ પણ ટાઈમ નહીં મળે એક સમય એવું લાગે છે, કેમ કે મજા આવે છે. અને સાથે સાથે એ કહીએ ભાભી કેમ ચાલે છે દિવસ આજે? દિવસ જોરદાર હાલે છે. એમાં આજે કીટી પાર્ટીમાં ગયા હતા પછી શું આજનો કર્યું? દિવસ તો જોરદારમાં જોરદાર હતો. જોરદારમાં જોરદાર. કેમ એવું કેમ? તો જોરદાર જ હતો ને. આજ તો એક તો અમને કીટી પાર્ટીમાં મને ને રેશુ ને બેયને પૈસા લાગ્યા. પૈસા લઈ ગયા. બેયને લાગ્યા. એટલે મનસ્વીનું નામ હતું અને આમાં ત્રણેયનું નામ હતું. હા. એમાં મનસ્વીને અને રેશુને બેયને પૈસા લાગ્યા. બેયને પૈસા આવ્યા ને તમારે ન આવ્યા એટલે તમારે તો નુકસાન જ છે. અને તે ઈ એટલે રેશુને ને મારા જ મનસ્વીને કહેવાય. બેયને પૈસા એટલે આવ્યા. મનસ્વીના ઈ મારા નો કહેવાય. એ તો મારા જ કહેવાય. તો હવે. પછી એટલે આમ બેયને પૈસા આવ્યા એમ મતલબમાં. હા. અને આજ કસ્ટમરે બહુ હતા, બહુ ક્રાઉડ હતું. હા. એટલે એ પણ થોડુંક આજે હેન્ડલ કરતા ધીમે ધીમે શીખી ગયા. અને આજના દિવસે અમને એવું લાગ્યું કે અમે ધીમે ધીમે શીખતા જઈએ છીએ ને હવે ઢળતા જઈએ છીએ. એટલે પહેલાં શરૂઆતમાં આવવું જોઈએ. ધીમે ધીમે બધું ધીમે ધીમે થયા કરે. ચાલો આપણે નીચે જઈએ, મમ્મીને એ લોકો શું કરે છે. ક્યાં છે મમ્મા? અહીંયા હે? તને સબસ્ક્રાઈબર યાદ કરતા હતા આજે. હા ફોન આવ્યો હતો એ કે પ્રિયાન તમારો બહુ સરસ બોલે એમ. તું બહુ સરસ બોલ છો. અને જઈએ મમ્મી પાસે. મમ્મી શું ચાલે છે? મમ્મી કેમ છે?
તમે કસ્ટમરોની રાહ જોઈને બેઠા હતા અહીંયા એવું લાગ્યું મને. ના હજી દિવસ સાતમાં પેલા દુકાન વધારવાની હા એટલે બેઠી. અચ્છા સરસ અને તું કાંઈ ગઈ રેશું નથી એખાદી આઈબ્રો કરાવવા? હા હવે તો એ ભાઈ ફોર્મમાં છે આજે તો ખુશાલ હશે ફોર્મમાં હે ફૂલ ફોર્મમાં. ફોર્મમાં જ હોય રોજ. તો મમ્મી એ બાબતે મેં કીધું આજે કંઈક 2 વર્ષ થઈ જાય તમારા શેના માટે? તમારા મતલબ આમ તમે બોલો કંઈક એમ તમને મજા જ આવે બધાને અને મને અને સબસ્ક્રાઈબરોને બધાને બહુ મજા આવે છે. એ કે તમારા મમ્મીનો સ્વભાવ એટલો સારો છે ને કે બહુ સરસ છે. અને હું કોમેન્ટ પણ આજે વાંચવાનો છું તો કોમેન્ટના તમને જવાબ આપું. અને દેરાણી જેઠાણીને આટલું બધું ભળે અત્યારે કોને ભળે એમ એવી એક કોમેન્ટ આવી છે. દેરાણી જેઠાણીને સલામ બહુ મસ્ત એમ સલામ છે તમને એમ બહુ મસ્ત. એક જગ્યાએ આપણને થોડી છે ને મમ્મી ક્રિટિસાઇઝ થાય છે ને એક જગ્યાએ બહુ બધું સારું કહે છે લોકો. એવું કેમ હશે મમ્મી? બધાને આપણી ખબર નથી હજી કહેવાનો મતલબ બધાને આપણે વિચારવાનો નહીં એવું નથી. આપણે ફેસબુકમાં જે આપણે રીલ્સ મૂકીએ ને એમાં લોકો ક્રિટિસાઇઝ કરે સમજ્યા તમે? ક્રિટિસાઇઝ એટલે ન બોલવાનું બોલે ને એવું બધું કરે છે. અને સાથે આપણે યુટ્યુબમાં ને ફેસબુકમાં એટલી સારી કોમેન્ટ આવતી હોય વ્લોગમાં તો આપણને એમાં બહુ ખુશી થાય એમ. એમાં એવું છે જો લોકો સારા લોકો પણ છે એમ. વખાણ અને તમને ઓલું કરે ને બે સાથે હોવું જોઈએ તો આપણને એમાંથી શીખવા મળે. સરસ વાત છે મમ્મી. ખરાબ સમય હોય ખરાબ વાત હોય ને એમાંથી સારું શીખી લેવાનું. અને ક્રિટિસાઇઝ છે ને જીવનમાં થવું જ જોઈએ. હું તો કહું નકરું તમને સારું તમારા વખાણ કર્યા કરે તો ઓલા જેવું છે નકરું ગળ્યો તને ગોળનું જ ખવડાવવું રોજ તો ચટણી માગતો ન માગું જ તે મમ્મી 100%. અને એક કોમેન્ટ આવી હતી કે તમે કોમેન્ટના જવાબ નથી આપતા ને તમને મજા નથી આવતી. સાચી વાત છે. તો પછી આપણે રાહ જોઈને બેઠા હોય કમેન્ટ વાંચવાની તો એ જવાબની રાહ જોઈને ન બેઠા હોય તો તમારે આપવા જ જોઈએ. અને જો તમારા સાસુનો અવાજ સારો છે તો ઐતિહાસિક વાત છે કે પછી વાર્તા કે કઈ આયુર્વેદિક ટિપ્સ એવું કંઈ પણ અલગ કરો ને એટલે તમારા બ્લોગ જોવા અને જુદા લાગે છે એમ. બરોબર છે. બહુ સરસ મસ્ત કોમેન્ટ લાગી ભાઈ એકદમ મસ્ત કોમેન્ટ. તમે અમને આવા કંઈક સૂચન કરતા રહ્યો તો અમે કંઈક થોડુંક એમાં વિચાર. અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી છે હેપી હગ ડે. હગ ડે ચાલુ કરી દીધી અમારે એવી હગ ડે ચાલુ ગઈ તો કાલ તમને જોવા મળી ગઈ. અને તમને પ્રેરણા પણ મળી ગઈ છે કે ભક્તિ સોંગ મૂકજો. ભક્તિ સોંગ તમારી ચેનલમાં એવું છે? હા તમને મળી ગઈ છે. આજે જ અમે છે ને એની શરૂઆત કરી છે તો એ તમે અમને શરૂઆતમાં જ તે શુભ સમાચાર આપી દીધા છે તો અમે હેપી છીએ તેના માટે. તમને ખૂબ આભારી. એક નંબર હો તમારા ગુજરાતી સોંગ. એમ છે તો હું નાની હતી ત્યારે મને પણ મારા મમ્મી પપ્પા મારા મામાના ઘરે મૂકીને એટલે બધાને એવું જ હોય કે થોડું એવી રીતે હોય. મમ્મી પપ્પાને કઈ કામ હોય અને મામાના ઘર મૂકી આવે એટલે મમ્મી પપ્પાથી ઘરથી આખું જવું પડે તો કોઈ ગમે. અમને એક કોમેન્ટ આવી હતી કે તમે સુરેન્દ્રનગરમાં રહો છો એમ. ના સુરેન્દ્રનગરમાં નથી રહેતા પણ મારા રાહુલ નાનો હતો ને ત્યારે સુરેન્દ્રનગર બોલતા નહોતા આવડતું એટલે હું એને બોલાવું ને એટલે એ છે ને આમ મોઢું આમ ત્રાસું કરીને બોલતો એટલે મેં એને બોલાવ્યું અત્યારે પણ હવે તો આવડી ગયું હોય ને. આ એક સાચી વાત છે. બહુ મસ્ત નાનો હતો ત્યારે ક્યુટ બોલતો અને મને મારા મામાએ નામ પણ આપ્યું હતું બોબલે ભૈયા. કોણ? બોબલે ભૈયા. અને એ કેમાંથી આપ્યું હતું તમને કહું ઇશ્ક પિક્ચર આવ્યું હતું ને એમાં ઓલા હતા સદાશિવ. ના ઓલો 26 ઈ કે બીજો કોક નાના બ્લેક કલરનું આખું મોઢું. હા જેને પણ ખબર હોય ને એ કોમેન્ટમાં કહેજો કે એ કોણ હતું એમ. વિલનનો રોલ કરે છે એમાં પણ એને બહુ સરસ એને એલો તોતડું બોલતો હતો સાવજે ને એટલે કે એને ઓલો સળગે ને પેન્ટ એટલે કે તો એ દલન મુજે ક્યાં ઓલે ત્યાંથી તાપું મજા રાખી બોલ ને આઈસ્ક્રીમ. હા દાદા આઈસ્ક્રીમ ખાવો જોઈએ ને. સવારે કોને આપ્યું હતું? મોટા ડેડી આપ્યું હતું ને આઈસ્ક્રીમ લઈ આવી દીધું તું? એક વાર જ હોય દિવસમાં. મરચા વધવાની મરચા ખાઓ રાજકોટમાં મળે છે મોકલું? હા મોકલી દો. અમારા સુરતમાં મરચા તીખા નથી આવતા અને હમણાં વઢવાણી નથી આવતા. વેરી ગુડ. એન્ડ બંગલાને સોનું ના જોઈતું હોય તો મોકલાવી દો અહીં. અમારે જોઈશે ઈ પણ ટ્રાન્સફર નથી થતું કહેવાય ને. ના એ લોકો કરી લેશે. સાચી વાત કે ખોટી વાત કહેજો કોમેન્ટમાં. તો આજની કોમેન્ટ આટલા સુધી જ હતી. હવે નવી કોમેન્ટ જે બી આવે એ અમે છે ને ડેઈલી અપડેટ બનાવતું દઈ શકશું. 1-2 દિવસમાં જવાબ આપીએ જ છીએ એટલે તમે એક કોમેન્ટ કરતા જ રહેજો. ક્યારેક ચૂકાઈ જાય ને તો નારાજ ન થતા.
હા બાકી કોમેન્ટ તો જોશે જ તેઓ અમારે કોમેન્ટ વગર તમારે નહીં જ ચાલે જોયું ને તો બધા આવી ગયા છે ઘરે અને આખું પરિવાર બેસીને અત્યારે જમી લેશું ત્યારે જોશે જ તે એમને જોઈ ખરા જ ને મમરી તો જોઈ જ ને. અને પ્રિયાંશ નગરી મમરી જ ખાશે એવું લાગે છે મને આજે હમણાં બધાને જો આપી દી. અને અમારે ઘરે બની ગયા છે આંબળિયા તમે જો કે મનસ્વી ફેશનનું પેજ ફોલો કરતા છો તો તમને જોઈ લીધું હશે પણ નહીંતર તમે અત્યારે જો અમારા ઘરે આંબળિયા બન્યા છે અને કોના ઘરે આવી રીતે બને છે આંબળિયા એમને કોમેન્ટમાં કહેજો અને શું બનાવો છો ને એ પણ કહેજો અને મમ્મીને એ પણ તૈયાર થઈ ગયા છે મમ્મી હા મારે આ બાળકો આવે ને એટલે એમ કે હારવાર મારે આવવું પડે નકર અહીંયા પછી ઊંધાન થતું થઈ જાય બોલો રેશમાજી શું બોલો કીકી પાર્ટી કરીને તો તમે યાર કેવી મજા આવી ગઈ આજ તો દિવસ બહુ સારો ગયો ભગવાન કરે ને દરરોજ આવા જ દિવસ લે હા ના એવા જ જશે તારા બ્લોગની સમાપ્તિ અહીંયા જ છે તો તમને લોકોને આજનો બ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વિશ્વ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ સાથે સબસ્ક્રાઇબ કરી લેજો